તમારી ઉંમર છે ને 49 વર્ષ છે, બરાબર? 4 બાળકો છે, એમાં 3 બાબો અને 1 બેબી. ભાઈ ડિલિવરી નોર્મલ જ છે. અત્યારે માસિક વધારે આવે છે, પ્રોબ્લેમ થાય છે, બરાબર? સોનોગ્રાફી કરી તમારી, એમાં સોનોગ્રાફીમાં ગર્ભાશયની કોથળીમાં એડિનોમાયોસિસ કહીને આવે છે, એ તકલીફ બતાવે છે. હવે એડિનોમાયોસિસમાં કેવું હોય, ગર્ભાશયનું અંદરનું પડ જે એન્ડોમેટ્રિયમ કહેવાય ને, એ ગર્ભાશયના વચ્ચેના પડ માયોમેટ્રિયમ એમાં જતું રહે. એટલે એના કારણે ગર્ભાશયની કોથળી ફૂલી જાય, ગર્ભાશયની કોથળી મોટી દેખાય, સમજાય? એના કારણે તમને શું તકલીફ થાય કે માસિકનું બહુ જ વધારે આવે, સમજાય? અને માસિક જ્યારે આવે ત્યારે તમને દુખાવો થાય અને માસિક સતત ચાલુ રહે, સમજાય? એવું થાય છે ને તકલીફ તમને? બરાબર. પણ આમાં જો કેવું હોય કે તકલીફ જો તમને રહેતી હોય કાયમ વર્ષથી, તો ગર્ભાશયની કોથળીનું ઓપરેશન કરાવવું સારું. ના, પહેલેથી સાહેબ એવું નહોતું, પણ આમાં કપડા મતલબ નોર્મલ થી એટલે એને કીધું કે કોઈ તકલીફ હું સમજી ગયો. પણ આ તકલીફ કેવું લાંબા ટાઈમથી જો રહેતી હોય ને તો ઓપરેશન કરાવી દેવું સારું. ના, એવું પહેલે કશું નહીં. પહેલા નતું, પણ અત્યારે છે ને હાલ તકલીફ. એટલે ગર્ભાશયની કોથળી એડિનોમાયોસિસ જે કીધું ને બીમારી, એ છે તો ખરી. આમાં કેવું તમે દવા લો એટલે ટેમ્પરરી આરામ મળે, પણ પછી તકલીફ પછી ચાલુ થઈ જાય, સમજે? એનો પરમનન્ટ ઇલાજ તો ઓપરેશન જ છે. અને ઓપરેશન જે ગર્ભાશયની કોથળીનું ઓપરેટ કરીશું ને એ દૂરબીનથી કરીશું, લેપ્રોસ્કોપી, સમજે? એટલે દૂરબીનના ઓપરેશનમાં શું ફાયદો થાય? એક તો કટ નાનો આવે તમારે, એ દુખાવો ઓપરેશન કર્યા પછી સાવ થાય જ નહીં, બહુ ઓછો દુખાવો થાય, સમજે? એમાં હિલિંગ બી ફાસ્ટ થાય, એટલે રિકવરી ફાસ્ટ થાય, અને 24 થી 48 કલાકમાં રજા બી મળી જાય, સમજે? એટલે દૂરબીનનું ઓપરેશન ગર્ભાશયની કોથળીમાં આપણે કરી દઈએ, એના ફાયદા બી છે. દુખાવો ઓછો થાય, ઓપરેશન વખતે બ્લીડિંગ ઓછું થાય, વધારે તકલીફ ના થાય, સમજે? અને એડિનોમાયોસિસ જો હોય અને ઉંમર 49 વર્ષ હોય તો ગર્ભાશયની કોથળી કાઢી નાખવી સારી. એમાં રાહ જોવામાં ખોટું નુકસાન જ છે, લોહી શરીરમાંથી ઓછું થાય, બીજી તકલીફ થાય એટલા માટે, સમજે? એટલે ઓપરેશન સરસ થઈ જશે, એમાં ગભરાવાની તમારે જરાય જરૂર નથી, બરાબર ને? સમજી ગયા?